પારડી હાઈવે હોટલ ફાઉન્ટેન પાસે કન્ટેનરનું ટાયર ફાટતા રેલિંગ તોડી સામેના ટ્રેક ઉપર ધસી જતા અકસ્માત સર્જાયો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા કન્ટેનરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। કન્ટેનર નંબર MH46BU 5562 પારડી હાઈવે ઉપર હોટલ ફાઉન્ટેન નજીક અચાનક ટાયર ફાટ્યું હતું। ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે કન્ટેનર હાઈવેની વચ્ચેની રેલિંગ તોડીને સીધું સામેના ટ્રેક ઉપર ધસી ગયું હતું। સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે સામેના ટ્રેક ઉપરથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું, જેથી એક મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી। અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।